સંજેલી તાલુકામાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી। 400 થેલી સામે 1000થી વધુ ખેડૂતો કોને મળશે ખાતર। સંજેલી તાલુકામાં હાલ ચોમાસાની સિઝન દરમિયાન પાક ઊભો હોવાથી ખેડૂતોને ખાતરની ખાસ જરૂરિયાત છે। ત્યારે સંજેલી ખાતે આવેલી સરકારી ખાતરની મંડળી દુકાન બહાર છેલ્લા 2 દિવસથી ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે। વરસાદ વચ્ચે પણ ખેડૂતો વહેલી સવારથી ખાતર મેળવવા માટે લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। ખેડૂતોના જણાવ્યા મુજબ આશરે 400 ખાતરની થેલીઓ સામે 1000થી વધુ ખેડૂતોની ભીડ જોવા મળી રહી છે, જે કારણે અનેક ખેડૂતોને ખાતર મળ્યા વગર જ પરત ફરવાની સ્થિતિ સર્જાઈ રહી છે। ખેડૂતોનો સવાલ છે કે 400 થેલી ખાતર સામે 1000થી વધુ ખેડૂતો હોય તો કોને ખાતર મળશે। એક થેલી ખાતરથી અમારી ખેતી કેવી રીતે ચાલશે। ભર ચોમાસામાં વરસાદ વચ્ચે છત્રીના સહારે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા 2-3 દિવસથી ખાતર માટે ધક્કા ખાવા છતાં પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ થતું નથી। સમયસર ખાતર ન મળે તો ઊભા પાકને નુકસાન થવાની ચિંતા પણ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। તંત્રની વ્યવસ્થા સામે ખેડૂતોમાં રોષ। ખેડૂતોએ સવાલ ઉઠાવ્યો છે કે સંજેલી તાલુકાની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો કેમ ફાળવવામાં આવ્યો નથી। ખેડૂતોનો આક્ષેપ છે કે તંત્રની યોગ્ય વ્યવસ્થાના અભાવે ગરીબ અને નાના ખેડૂતોને વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે। તો બીજી તરફ કેટલાક ખેડૂતો દ્વારા ખાનગી એગ્રો દુકાનોમાં ખાતરનો સ્ટોક હોવા છતાં ખેડૂતોને પૂરતું ખાતર આપવામાં આવતું નથી તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। કેટલાક ખેડૂતો દ્વારા ખાનગી દુકાનોમાં ખાતર કાળા બજારમાં વેચાતું હોવાની ફરિયાદો પણ કરવામાં આવી છે। જોકે આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થવી બાકી છે। ખેડૂતોની માંગ છે કે સંજેલી તાલુકાની વાસ્તવિક જરૂરિયાત મુજબ પૂરતો ખાતરનો જથ્થો તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે, વિતરણ વ્યવસ્થા પારદર્શક બનાવવામાં આવે અને જો કાળા બજાર કે ગેરરીતિ થતી હોય તો તેની તાત્કાલિક તપાસ કરવામાં આવે। હાલ ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો અને વરસાદ વચ્ચે ઉભેલા ખેડૂતોના દ્રશ્યના પગલે ખાતર વિતરણની વ્યવસ્થા સામે અનેકો સવાલ ઊભા થયા છે। હવે તંત્ર દ્વારા ખેડૂતોની સમસ્યાનો કેટલો વહેલો ઉકેલ લાવવામાં આવે છે તે જોવું રહ્યું। આજે સર ખાતર આપવાની જરૂર છે। ખાતર હારો અમે આવેલા છે, ના આપે તો સકેલા તોડવાની આવશે ખાનગી એગ્રો વાળાની। બરાબર, કાલથી તમારું નામ? દિલીપભાઈ ભૂતસિંહભાઈ ચંદુભાઈ, ગામ કોટા। હું ગઈકાલથી ખાતર લેવા માટે આવેલો તો ગઈકાલે ખાતર મળ્યું નથી, કેમ કે કાલે ગાડી આવી પણ ખાલી થઈ નથી અને આજે ગાડી ખાલી થઈ છે તો ખાતર મળે છે પણ કેવા મળે મંડળીમાં એકલા જ, અને મંડળીમાં મળે છે મંડળીમાં જે થેલી મળે છે 2 થેલી રેશિયો છે એ પ્રમાણે મળે છે અને બીજા એગ્રોમાં જે ખાતર આવેલું છે પણ એ ખાતર આપતા નથી અને કાળા બજાર માટે રોકી રાખેલું છે। તમારી શું માંગ છે? અમારી માંગ એવી છે કે બધા ખાતર આપે, કાળા બજાર નહીં થાય અને રેગ્યુલર મળે કે ભાવમાં મળે, કે જે એ પાસે અમુક જગ્યા પર આપે છે પણ એ 300 રૂપિયાના પ્લસ લે છે તો એ નહીં થવું જોઈએ અને જે ભાવ છે એના પ્રમાણે એમને મળવું જોઈએ। તમારું નામ? બારિયા નરેન્દ્ર કુમાર ચંદુભાઈ। पैसे खातर નથી મળતા, રાજી પગલે પડેંગે ખાતર કાઢી નાખવાનું, ઘરે નાખવાનું અમારે એ બધા ગ્રામ ખાતર હે પણ આવી પૈસે અમને આપતા નથી। સ્ટોક કરી મેલું હે એ દોડે અને પાણીમાં હાણીમાં દોડવાનું ઘરે નથી તો ખાતર અમને આપતા નથી। અમારે શું કરવાનું? આ બીજા એગ્રો પર ખાતર છે હાલના પ્રમાણમાં? બધું એગ્રોમાં હે પડતા હું હે ભરે મેલું બોલો। હા, 3 દિવસ થયા હતા સુધી હું ખાતર લેવા આવું પણ મને ખાતર મળતું નથી। મારે કીધા મકીમાં નાખવાનું એમ। તમારી શું માંગ કાકી? કાળીબેન, ના, તમારી શું માંગ છે? ખાતર લાવવાનું હોય બીજું હું માંગી સાહેબ મારો? અરે મારે ખાતર એક થેલી જ દે, એક થેલી સારું તો અમારે નહીં આવેલી હું એમ ત્યાં સુધી મળતું નથી। એને કાલે આવી ત્યાં નહીં મળ્યું એમ, ત્યારે મારે શું કરવાનું એમ? ખેડ આસારામ સુમસિંહ આજ રોજ સંજેલી તાલુકા સરકારી ખાતરની દુકાન પર અમે ખાતર લેવા આવેલા, પણ અહીંયા 400 એ આપેલા બેગ આવેલી છે અને પબ્લિક તમારે દેખાય એટલે પબ્લિક તમારે 400 જેટલી તો ઉપર તો પબ્લિક જ છે। એક ખાતરની થેલી અમારે શું કરવાની? અમારે બીજા ખેતરોમાં કરવાનું કંઈ હોય કે ના હોય, એટલે અમે સરકારશ્રીને કહીએ છીએ કે અહીંયા સંજેલી તાલુકાની અંદર પૂરતું ખાતરની ફાળવણી કરે અને બીજી જગ્યા પર જે ખાનગી એગ્રો છે 4-5 એગ્રો છે એની અંદર સ્ટોક છે તેમ છતાં એ લોકો અમને આપતા નથી, તો એ લોકોને ખોલવા તાત્કાલિક અમે સરકારને એ કરીએ છીએ, આહવાન કરીએ છીએ। રિપોર્ટર વિજય ચરપોટ, સંજેલી।